સંભવિત પૂરથી બચવા સયાજીગંજ પરશુરામ ભટ્ટાના નાગરિકો દ્વારા તંત્ર કરતા તરાપા પર વધુ વિશ્વાસ મૂકી તરાપાની પૂજા કરી હતી। વડોદરા શહેરમાં ચોમાસાની આગાહી સાથે જ ગત વર્ષના ભયાનક પૂરના દ્રશ્યો ફરી તાજા બની રહ્યા છે। ખાસ કરીને સયાજીગંજના પરશુરામ ભટ્ટા વિસ્તારમાં પૂરના પાણી ફરી વળવાના અનુભવ પછી ત્યાંના રહેવાસીઓએ આ વખતે અનોખી પહેલ હાથ ધરી છે। પૂરની પરિસ્થિતિમાંથી સલામત રીતે બહાર કાઢવામાં મદદરૂપ બનેલા તરાપાના મહત્વને માન આપતા સ્થાનિકોએ આજે ભીમનાથ તળાવ પાસે ઉમટીને શ્રદ્ધા સાથે તરાપાનું પૂજન કર્યું હતું। આ રીતની ઘટના કદાચ ગુજરાતમાં પહેલી દાખલારૂપ હશે કે જ્યારે લોકો કટાક્ષની રીતે તંત્ર કરતાં તરાપા પર વધુ વિશ્વાસ રાખી રહ્યા છે। સ્થાનિક આગેવાન વિઠ્ઠલ આયરે જણાવ્યું હતું કે ગયા વર્ષે પૂર દરમિયાન સમગ્ર વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાયું હતું અને અમને બહાર નીકળવા માટે માત્ર તરાપો સહારો બન્યો હતો। પાલિકા તરફથી જરૂરી સહાય ન મળતા અમે પોતાની રીતે તરાપાના સહારે જીવ બચાવ્યા હતા। આ અનુભવોને ધ્યાનમાં રાખીને અમારું માનવું છે કે તંત્રની સાથે સાથે નાગરિકો પણ સજાગ રહેવા જોઈએ। તેમણે વધુમાં ઉમેર્યું કે તાજેતરમાં આકોટાના ધારાસભ્યએ પણ જાહેરમાં કહ્યું હતું કે પૂર તો આવી શકે છે, એ વાત લોકમનમાં અસુરક્ષાના સંકેત છે, માટે જ આ વખતે તરાપાના પૂજન કરીને પૂર્વ તૈયારીઓ કરવાનું નક્કી કર્યું છે, જેથી જો ફરીથી પૂર આવે તો લોકોના જીવ બચાવી શકાય। ગત વર્ષે નીચાણવાળા વિસ્તારમાં મગર પણ પ્રવેશી આવ્યા હતા અને 10 થી 12 ફૂટ સુધી પાણી ભરાયું હતું, ત્યારે સ્થાનિકો માટે સુરક્ષાના સાધનો રૂપે તરાપા એકમાત્ર જીવનરક્ષક સાબિત થયા હતા। વિશાળ પૂરની સમસ્યા બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ વિશ્વામિત્રી નદીની સફાઈ અને ઊંડાણના કામો હાથ ધરવામાં આવ્યા છે, પણ લોકોના મનમાંથી ડર હજુ સુધી દૂર થયો નથી। લોકોના આક્ષેપ છે કે કામગીરી કરતા તંત્રએ વિશ્વાસ જીતવામાં નિષ્ફળતા મળી છે। હવે વિશ્વામિત્રીમાં થયેલ કામગીરી તેમજ નવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા બનાવેલ ક્વિક રિસ્પોન્સ ટીમ સહિતની કામગીરી કેટલી અસરકારક જમીની સ્તર પર પુરવાર થશે તે તો આવનાર ચોમાસા દરમિયાન જ ખબર પડશે। આ આકોટા વિધાનસભામાં આવેલ રંજીતનગર વિસ્તાર છે, ઝુલતાપુર। અમે આજે તરાપાની પૂજા કરી છે, કેમ કે ગયા વર્ષે અમે જોયું હતું કે 12 ફૂટ પાણી અમારા વિસ્તારમાં હતું અને તંત્ર પાસેથી અમને કોઈ અપેક્ષા ગયા વર્ષે મળી નથી, એટલે અમે ના છૂટકે આજે વરસાદ પહેલાં જ તરાપાની પૂજા અર્ચના કરી અને પ્રાર્થના કરી છે। પાલિકા તંત્ર તો સાહેબ હર હંમેશ કહે છે, પણ પબ્લિકની કોઈ જગ્યા પર કોઈ મદદ માટે આ પાલિકા તંત્ર આવતું નથી। ના ભાઈ, અમારા વિસ્તારમાં તો ગયા વર્ષે અમે જોયું છે ને એ હિસાબે જ અમને ડર લાગે છે, એટલે અમે ના છૂટકે વરસાદ પહેલાં અમે તરાપાની પૂજા અર્ચના કરી છે કે જેને કરીને કોઈનો જીવ બચી જાય। લોકોને મેસેજ અમે એવો આપવા માંગીએ છીએ કે જેને કરીને જે કોઈ પણ વ્યક્તિ જો કદાચ પાણી ભરાઈ જાય અને વરસાદમાં ફસાઈ જાય તો આ તરાપો તૈયારીમાં કામ આવી જાય, એ માટે લોકોને અમે મેસેજ આપીએ છીએ। તંત્રના ભરોસે કોઈએ બેસવું નથી। અમારા મનમાં તો એક જ વિચાર આવતો હતો કે જનતાની સેવા કરવાની અને જનતાના ભરોસે જે કંઈ કામ છે આપણે જનતા માટે જ કામ કરવાનું, જેને કરીને આ પબ્લિકમાં કામ આવે। હા, અમારા આકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ચેતનભાઈએ જો એક ક્લિપમાં કીધું હતું કે ભાઈ પૂર તો આવવાનો જ, તો ધારાસભ્યએ અમને કીધું છે તો એમને કીધું એટલે અમારે કામ કરવું જ પડે, એટલે જ વરસાદ પહેલાં જ અમે તરાપાની પૂજા અર્ચના કરીને અમે કામે લાગી ગયા છે। કદાચ કોઈ કરી હોય, નહીં બી કરી હોય કદાચ।